નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી દ્વારા શહેરમાં ચાલતા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા। તેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.S. સુવેરા સાહેબના માર્ગદર્શન હેઠળ પીસીબી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અવિરત પ્રયાસો કરી શહેરના વિવિધ વિસ્તારોમાં બાતમીદારોનું મજબૂત નેટવર્ક ઊભું કર્યું હતું। તે સાથે જ ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે કામગીરી હાથ ધરતા પીસીબીની ટીમે આ વર્ષે 20 વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા કુલ 14 આરોપીઓને પકડી પાડવામાં સફળતા મેળવી છે, જ્યારે છેલ્લા 2 વર્ષમાં કુલ 38 એવા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, જેઓ 20 વર્ષથી વધુ સમયથી પોલીસથી બચતા ફરતા હતા। આ કામગીરી પોલીસ કમિશનર શ્રીની દિશા નિર્દેશ અને ઇન્સ્પેક્ટર શ્રી R.S. સુવેરા સાહેબ તથા તેમની ટીમના સચોટ આયોજન અને દ્રઢ સંકલ્પના પરિણામે શક્ય બની છે। પોલીસ વિભાગે પીસીબીની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી છે અને તેમની કાર્યશૈલીને ઉત્તમ ગણાવી પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી છે। પોલીસ કમિશનર શ્રી દ્વારા ટીમને શુભકામના પાઠવવામાં આવી છે કે તેઓ ભવિષ્યમાં પણ આવી જ રીતે સતર્કતા, સમર્પણ અને કુશળતાથી શહેરની શાંતિ જાળવવા અને ગુનાખોરી રોકવા માટે કામગીરી કરતા રહે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।